આ સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં લાંચિયા ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો। મનપા કમિશનર દેવાંગ દેસાઈએ સસ્પેન્ડ કર્યો છે। આ સાથે 1.80 લાખ લાંચ પ્રકરણમાં તે ઝડપાયો હતો અને આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એસીબીએ રાજકોટ મનપાએ રંગે હાથે તેને ઝડપી પાડ્યો છે। તો આ મામલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મનપા કમિશનર દેવાંગ દેસાઈએ આખરે લાંચા ઓફિસરને સસ્પેન્ડ કર્યો। તો ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં લાંચા ઓફિસરને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અનિલ મારુ 1.80 લાખ એટલે કે લાંચ લેતા પકડાયા હતા। એસીબી દ્વારા એક ટ્રેપ છે તે ગોઠવવામાં આવી હતી અને મનપામાં તેઓ રંગે હાથે ઝડપાયા હતા। રાજકોટ મહાનગરપાલિકા અગ્નિકાંડ બાદ આ 9મા અધિકારી છે કે જે સસ્પેન્ડ થયા છે। ચોક્કસથી એક બાજુ જ્યાં સરકારે એક મુહિમ ઉપાડી છે કે જે ભ્રષ્ટાચાર ઓછું થાય, ત્યારે બીજી બાજુ આ પ્રકારના જે લાંચિયા અધિકારીઓ છે તેમનો જે વ્યવહારો છે તે ક્યાંક ને ક્યાંક મળી આવી રહ્યા છે અને ખાસ એસીબી તરફથી જે ટ્રેપ જે ગોઠવવામાં આવી હતી અનિલ મારુને ધરપકડ કરવા માટે તે ક્યાંક સફળ થઈ હતી અને તે જ આધારે રાજકોટ મહાનગરપાલિકાના મનપા કમિશનર દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાથે એક તપાસની કાર્યવાહી પણ ક્યાંક શરૂ કરવામાં આવી છે, એટલે કે એક તપાસ તેમના દ્વારા કરવામાં આવશે અને આ તપાસ છે તે ક્યાંક ને ક્યાંક ખાતાકીય તપાસ થશે કે જ્યારથી અનિલ મારુનું જોઈનિંગ થયું ત્યારથી અનિલ મારુએ કેટલી ફાઇલ ઉપર સહી કરી અને કઈ પ્રકારના વહીવટો કર્યા તેને જ લઈને સંપૂર્ણ માહિતી ક્યાંક મેળવવામાં આવશે અને એક ઝીણવટ તપાસ ક્યાંક કરવામાં આવશે, કારણ કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે પોતાની કાર્યકાળ એટલે કે હજી ખૂબ જ ટૂંકા કાર્યકાળમાં એટલે કે 45 દિવસના કાર્યકાળમાં તેઓએ ખૂબ જ કહી શકાય કે એક ગંભીર અપરાધ કર્યું છે અને એ પણ લાંચ લેવા જેવો અપરાધ છે। ખાસ તો 140 જેટલા જે એનઓસી કાઢી આપવાનો એક ખુલાસો છે તે ક્યાંક સામે આવ્યો છે। એના એનઓસી આપવાનો અનિલ મારુએ કોઈ વહીવટ કર્યો છે કે કેમ તેને જ લઈને ક્યાંક એસીપી પણ તપાસ છે તે કરી રહી છે। એક ફાયર એનઓસી આપવા મારું 75,000 થી 1 લાખ રૂપિયા લેતો હતો, આ પ્રકારની ક્યાંક પ્રાથમિક વિગતો છે તે મળી આવી છે। અનિલ મારુના ટેબલમાંથી તપાસ દરમિયાન વધુ 1.5 લાખ રૂપિયો ક્યાંક મળી આવ્યો છે અને આને જ લઈને ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, એટલે કે અત્યાર સુધી અનિલ મારુએ કેટલા વહીવટો કર્યા છે, કારણ કે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ફાયર એનઓસી કાઢી આપવા માટે લાંચ માંગતો હતો અને આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે।